નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા હરિયાણામાં નોંધાયેલા એક્સરસાઇઝ ચોરીના ગુનામાં સંડોવાયેલા બુટલેગરને પકડવા માટે હરિયાણાની પોલીસ વડોદરા આવી હતી. પીસીબી તથા અન્ય પોલીસને સાથે રાખીને બુટલેગરનું લોકેશન મેળવી પોલીસે રેડ કરી બુટલેગરને ઝડપી પાડી હરિયાણા પોલીસને સોંપી દીધો છે. હરિયાણાના મોહમ્મદપુર પોલીસ સ્ટેશનના મારફતે ગત 8મી ફેબ્રુઆરીએ માહિતી મળી હતી કે આદિલ નસરુદ્દીન રહે ઇસ્લામાબાદી મોલો થાના ઉટાવળ દારૂના ઠેકા પરથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ટ્રકમાં ભરીને બિલાસપુરથી ગુજરાત જવાનો છે, જેથી પોલીસે બિલાસપુર ગુડા મોડ પર નાકાબંધી કરી હતી. ટ્રક ડ્રાઈવર આદિલ નસરુદ્દીનને ઝડપી લીધો હતો. ગાડીમાંથી પોલીસને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રાઈવર પાસે લાયસન્સ અને પરમિટ માંગતા તેની પાસે ન હતા. બોગસ બિલ્ટીના આધારે ગેરકાયદેસર દારૂ લઈ જવાતો હતો. પોલીસે દારૂની 295 પેટી કબજે કરી હતી, જેથી હરિયાણાના નું જિલ્લાના મોહમ્મદપુર પોલીસ સ્ટેશનમાં ધ પંજાબ એક્સાઇઝ એક્ટ 1914ની કલમ 161, ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 જેવી વગેરે વિવિધ કલમો અનુસાર ડ્રાઈવર ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને શરાબનો ઠેકો ચલાવનાર સામે દાખલ થયો છે. આ ગુનાની તપાસ દરમિયાન વડોદરાના બુટલેગર નિલેશ ઉર્ફે નીલુ હરેશભાઈ સિંધી રહે સર્જનમ રેસીકોમ ખોડિયારનગરનું નામ ખુલતા હરિયાણા પોલીસ તેને પકડવા માટે વડોદરા આવી હતી. પીસીબી પીઆઈ સીબી ટંડેલની સૂચના મુજબ પીસીબી તથા હરની પોલીસનો સ્ટાફ હરિયાણા પોલીસ મદદ માટે ગયો હતો. લોકેશનના આધારે ખોડિયારનગર સાંઈ શ્રદ્ધા સોસાયટી પાસે આવેલા એક મંદિર નજીકથી નીલુને ઝડપી પાડી હરિયાણા પોલીસને સુપ્રત કરાયો હતો. નજીકમાં જ આવેલા નીલુના ગોડાઉન પર રેડ કરતા તે સમયે ત્યાં દારૂનું કટિંગ ચાલતું હતું. પોલીસને જોઈને આરોપીઓ ભાગવા લાગ્યા હતા. પોલીસે બુટલેગર કાલુ ટોપી સહિત 5ને ઝડપી પાડ્યા હતા. વડોદરા પોલીસે બુટલેગર કાલુ ઉર્ફે ટોપી સુંદરદાસ ચેલવાણી રહે વલ્લભ ઓરસી ડુપ્લેક્સ ન્યૂ વીઆઈપી રોડ, પ્રશાંત રાજુભાઈ જાદવ રહે માધવનગર આજવા રોડ, દીપારામ તારારામ બેરડ રહે નંદગાંવ, જિલ્લો બાડમેર રાજસ્થાન હાલ રહે શ્રી સિદ્ધનાથ પાર્ક ખોડિયારનગર, રૂપારામ પુનારામ ને રહે હેમા ગુડગાંવ, જિલ્લો ઝાલોર રાજસ્થાન તથા એક સગીરને ઝડપી પડ્યા હતા. જ્યારે આરોપી નીલુ સિંધીને હરિયાણા પોલીસ પકડી ગઈ હોય ત્યાંથી પરત આવ્યા પછી તેની દારૂના ગુનામાં ધરપકડ થશે. તેની સામે 64 ગુનાઓ નોંધાયા છે અને 5 વખત પાસા થઈ ચૂકી છે. કાળુ ટોપી સામે છેલ્લા 11 વર્ષમાં 13 ગુનાઓ નોંધાયા છે. વડોદરા પોલીસે સીસીટીવીથી સજ્જ ગોડાઉનમાં રેડ કરતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ચારે તરફથી તેઓને ઝડપી લીધા હતા. પોલીસે ગોડાઉનમાંથી દારૂની 4452 બોટલ, કિંમત ₹6.24 લાખ, 4 મોબાઈલ તથા 6 વાહનો મળી કુલ ₹28.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.